ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 11 વાગ્યા છે, અમે લોકો ક્યારના ફ્રી થઈ ગયા છીએ અને આજ થોડુંક બ્લોગ શૂટ કરવા મોડું થઈ ગયું અને મારા નણંદને લોકો અહીંયા એકલો કરે છે. આવું તડકો છે કા બહાર તડકો છે, ઘડીક વાદળા થાય છે, ઘડીક તડકો થાય છે. આજે હેનું શું બનાવવાનું છે? આજે છે ગુવાર બટેટા બનાવવાના છે. મારા નણંદને આજે ગુવાર બટેટા ખવડાવવાના કેમ કે મને બહુ ભાવે છે. બીજું ભીંડો તમારા હાટો, તમે તો ગુવાર ખાશો નહીં. અત્યારે વાગ્યા છે 3 અને અમે બધા ખાઈ પી ઉપર દેવો આવી ગયા હતા. બધા બેઠા આ ચાર વધારે મારા ફોન પોલામાં ખામી જ કાઢતી હોય ટાઈમમાં. જો બેન કેટલી થાય છે 41 એટલે 3 જ વાગી ગયા ને. આ બધા બેઠા છે તો મને કે શું છે હવે અમે વિચાર છે પ્રેમ કરવાનો એના ઉપર ફોન કરીને. જો સક્સેસ થાય તો અપલોડ કરશું ટ્રેક નકર નોર્મલી આપણું જે વ્લોગિંગ છે એ તો મૂકવાનું છે નહીં. જરાક આમ ઉતાવળથી આ જ બોલે તો તમને અડધું બોલો પછી અડધું જ બોલજો એમ કરો. તું વાત કરીશ ને તો જ એ માને, હું કરીશ ને તો એ નહીં માને. નહીં એ થોડી ને દેખાવાનું તું દાંત કાઢે. આ નહીં માનતી. વિડીયોમાં એમ જોતું જ નહીં. વિડીયોની વાત નથી તો એકચ્યુઅલી મને કે વાત કરીશ ખબર મારું તો નહીં માને બરોબર. મારું નહીં માને એટલે તારું હું કામ નો માને ઈ મત કર. તારું માનશે એટલે મારી હું બધી વાતમાં હાલતી નહીં તો તારું બધું માને. આ કુલર શરૂ છે ને તેનો અવાજ વધારે આવે છે. ઓવન પંખો ચાલુ છે, કુલર ચાલુ છે અને લાદી થઈ ગઈ છે એકદમ ઠંડી. એના ફોન કરી હતી પ્રેન્ક કરવા માટે. ઉપાડીએ જે કર ગુતું પડે. હલો, શું કરો? તમારા ફોનમાં ફોન કર્યા ઉપાડ્યા નહીં તમે? કાંઈ નહીં, મોનિકા બેન બાયધા મારા રે. કેમ? મને નથી ખબર. મમ્મીની આવશે મમ્મી કા? મમ્મીને કીધું, મમ્મી બોલતા હતા મને. તે તમે બાજુ બધા પણ નિરાતે પછી ફોન કરે. કેમ? બસ મને ખબર છે મસ્તી કરો. દો જલ્દી નિરાતે પછી શાંત ફોન હલો. હા એક આઈડી બધા બેઠા હતા ને તો કે મસ્તી કરીએ. તો ગાઈસ અત્યારે 5:30 થઈ ગયા છે અને કાંઈ નહીં, બસ બધા બેઠા છે મહેમાનને છે તો. અને રોહિત અહીંયા ગેમ રમે છે અને આજે મોનિકાબેનના ઘરવાળા આવે છે વડોદરાથી, મયુરભાઈ. તો બસ બધા બેઠા છે એમની વાટ જોઈને. ક્યારે આવો છો મયુરભાઈ? ઠીક, ક્યાં પહોંચ્યા? સાળંગપુર. તો કાંઈ નહીં, બસ જો હમણાં મયુરભાઈ સાળંગપુર તો પહોંચવા આવ્યા છે ને, બસ 2 કલાક જેવું થઈ જાય, હજી નહીં 2 કલાક પછી આવી જશે. અને અમારા બાજુવાળા શું થાય તમને? અનિતા મામી આવ્યા છે બેસવા, તો બેઠા છે મારા નણંદ ને બધા. તો મળીએ થોડી વારમાં. હવે મયુર આવી ગયા છે. હવે મળો. તમારે જે બોલવું હોય. કેટલા વાગે બે હતા? 1:30 વાગે. બહુ મોડા પુગાડ્યા. તો બસ ટાઈમ ટુ ટાઈમ હતી, વાંધો ના તો અત્યારે જમીન બધા અમે બહાર હવામાં બેઠા છીએ બધા. મયુર ચેતન મોનિક બનાવતી રહેશે. હે મસ્ત બનાવી કા મસ્ત બનાવી. બે વખાણ કરી ઓલા કોઈ વખાણ કરતા. The next day. તો
ગાઈસ હવે અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ક્યારનું અને અત્યારે 10:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો બધા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તમે કેમ છો? અને કાંઈ નહીં, બસ જો કામ બામ કરી નવરા થઈ ગયા છીએ અને મારા મોટા નણંદને એ લોકો બાજુમાં ગયા છે ચા પીવા અને મારા આ નણંદને એ લોકો અહીંયા છે અને મમ્મી છે ને શું કરો છો તમે? ભીંડાનું શાક બનાવે છે અને આજે છે ને મારા બે નણંદ છે ને ઢોસા ખવડાવવાના છે ને તને ખવડાવીએ ને ઢોસા. ઇડલી સંભાર ચટણી આપણે એવો વિડીયો બનાવીશું હે ને? કયો ઓકે, કયો બનાવો? ઇડલી સંભાર ચટણી વાળો વિડીયો બનાવીશું આપણે, હે ને? તો કાંઈ નહીં, બસ મળીએ થોડી વારમાં. ઢોસા બને પછી. તો કાંઈ જો 12 વાગી ગયા છે અને હું મારા નણંદની વાટે છું કે ક્યારે ઢોસા બનાવે હવે. મયુરભાઈ ઢોસા ખાવાના ને? હા, બસ ખાવાનું કે નહીં, તમે શીખી જાઓ પછી તમારા હાથના ખાવાના. તો કોને ખબર ક્યારે શીખવું એવું? શીખવાની હે ને? ઈઝી છે. એલું આમ છે કરવાનું આવે છે ને એ જ નથી ફાવતું મને. વાટકી હલાવવાની, પાણી નાખતું રહેવાનું વારે ઘડીએ, બસ એ કોઈ દિવસે બનાવ્યા નથી, ઘરે નહીં નહીં આવડી જશે. શીખી જાય ધીમે ધીમે. કોઈ પણ વસ્તુ શીખવી પડે, કોઈ શીખી ન હોય હોય ને. શીખી જશે વાંધો નહીં. તો એવી હાલો. આશા રાખીએ છીએ કે પાછા એક વાર તમે બધા કરો છો. હા, તો મળીએ થોડી વારમાં. સાંભાર બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બે મસાલો ગાઈસ, એક્સક્યુઝ મી. તો ગાઈસ હવે અત્યારે નણંદ ઢોસા બનાવે છે, હું બાજુમાં રોટલી બનાવું છું. આજે એટલા બધા બની ગયા છે. હજી એટલું બધું બેટર પડ્યું છે. આજે અમે દેવળી આવશે ખાઈ લઈશું. આ ગરમા ગરમ સંભાર છે, એમાં લીંબુ નીચવી નાખે છે. અલગ અલગ ડિશમાં હું હેડવવાના ચાલે. હા, ઢોસાના ઓનર કોણ છે? ડી મારા નણંદ હે, મોનિકા બેન ને હેતલ બેન. ઓનર છે એમ ને? હા, મને તો આવડતું નથી એટલું. કેમ? આજ તો જોઈ લીધા છે. પછી લૂતબૂત થવાનું છે એમ? તો ગાઈસ હવે અત્યારે મારા નણંદ ને એ લોકો જાય છે. બે નણંદા વયા જશે, એક અત્યારે જાય છે અને એક ટ્રેનમાં જશે 7 વાગે. તો જો બધા નીકળે છે. કેટલા ઓછા આવે? તો ગાઈસ અત્યારે મારા નણંદ ને એ લોકો જાય છે વડોદરા હવે એમના ઘરે. 4-5 દિવસ રહ્યા ને હવે એ લોકો અત્યારે સાથે લીલિયા અહીંયાથી ટ્રેન પકડશે અને પછી ત્યાંથી સીધા વડોદરા. મોનિકા, મયુર, હા બોલો. નાનું વેકેશન પતી ગયું, તો પાછા અમે ચાલીએ અમારા ઘરે. હો ને? હવે બીજી વખત તમે આવજો અમારા ઘરે, હો ને? વળી. ચલો, જય શ્રી કૃષ્ણ. ચલો. બધા મહેમાન વહી ગયા છે અને હું મૂકવા ગયો તો હમણાં 10 વાગે આવ્યો અને આ કંઈક એક્ટિંગ કરવાનું કહેતી હતી પણ મારી એક્ટિંગ કરવી હતી એની બરોબર. હું એમ કહેતી હતી કે તમે આવી રીતે આમ લ્યો ને તો લાઈટ તમારા ફેસ ઉપર પડે. એ તો બરોબર, ગાઈસને ખબર જ છે શું ખબર છે કઈ. લાઈટ આ બાજુ છે. તો આજ માટે એટલું જ. જો તમને વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.